તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત પ્રચાર પ્રસાર માટે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા। તેમણે લોકસંપર્ક દ્વારા ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો। તેમણે જણાવ્યું છે કે ભાજપ આ વખતે પણ જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ મને છે તેવો વિશ્વાસ તે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો। લોકો સાથે સાથ અને સહકાર સારો મળી રહ્યો છે, પ્રજા પર પૂરો વિશ્વાસ છે તેવું તેમણે કહ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાની આવનારી 16મી તારીખે મતદાન થવાનું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થન માટે આજે જૂનાગઢના પ્રવાસે આવ્યો છું। મને જૂનાગઢના મતદાતા ઉપર વિશ્વાસ છે કે ફરી એક વખત જૂનાગઢ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે। અગાઉથી જ 8 જેટલી સીટો બિનહરીફ થઈ ગઈ છે અને 16મી તારીખે લોકો ઉત્સાહ સાથે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને જૂનાગઢના ભવિષ્ય માટે, જૂનાગઢના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે અને અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારોને સમર્થન માટે આજે જૂનાગઢ કોર્પોરેશનની અંદર આજે ચૂંટણી પ્રચાર થવાનો। જૂનાગઢ મહાનગર